હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? હું આશા રાખું છું કે તમે મજામાં છો. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 અને સબ્જેક્ટ ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાંથી એક નવો યુનિટ શીખવા માટે જઈ રહ્યા છે. સ્ટુડન્ટ્સ, ટુડે વી વિલ લર્ન અબાઉટ યુનિટ નંબર 5, અ પ્લેઇંગ વિથ ફાયર. આજે આપણે જે યુનિટ શીખવાના છે યુનિટ 5 અને એનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. ફાયર એટલે કે આગ સાથેની રમત. તો જોઈએ આપણે લેસનમાં શું આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ તહેવારોનો દેશ છે અને ઘણા બધા તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવતા હોય છે અને એમાંનો પણ જો એક ખૂબ મોટો અને જાણીતો તહેવાર હોય તો તે છે દિવાળી. અને ભારતમાં દિવાળી, આપણે એને દીપાવલી પણ કહીએ છીએ, ઉત્તર ભારતમાં એને દિવાળી કહે છે. એ ઘણા બધા અને મોટા ભાગના લોકોનો મનગમતો તહેવાર છે અને એ તહેવારમાં આપણે જોઈએ છીએ કે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ અને તેજસ્વી રંગો જે આપણને જોવા મળે છે એ ખૂબ આપણને નવાઈ પમાડે તેવા હોય છે. હવે આ જે આખું ફટાકડાનું જે આખું વિજ્ઞાન છે, આપણને નવાઈ લાગે છે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે. આપણામાંના ઘણા બધાને એવો વિચાર આવે કે આ જે ફટાકડા જે છે તે જ્યારે ફૂટે છે ત્યારે એમાંથી અવાજ પણ પેદા થાય છે અને રંગો પણ પેદા થાય છે. તો એ ફટાકડા બને છે કેવી રીતે? તો એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તે બહુ જ રસપ્રદ છે. તો આ લેસનની અંદર આપણને એના વિશે થોડી સમજૂતી આપી છે. તો ફટાકડા બનાવવાનું જે આ વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જે ગ્રીક શબ્દમાંથી આવેલો શબ્દ છે. અને કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે આ ફટાકડામાં જે વપરાતો, એટલે અંદર જે ભરવામાં આવતો જે મૂળભૂત પદાર્થ જે છે, જેને બ્લેક પાવડર કહેવામાં આવે છે, એની શોધ ભારતમાં થઈ હતી. અને 2000 વર્ષ પહેલાં લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથની અંદર બંદૂક અને તોપ જેવા શાસ્ત્રોનો પણ ઉલ્લેખ થયેલો છે કે જેમાં આ પદાર્થ વાપરવામાં આવે છે. પણ જો આપણે આધુનિક રસાયણશાસ્ત્રની જો વાત કરીએ તો આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં જે પ્રકાશ અને રંગો જે આપણને જોવા મળે છે એ બહુ જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. હવે જોઈએ આપણે આગળ. તો ફટાકડાનો જે મૂળભૂત સિદ્ધાંત જે છે તે એ છે કે જ્યારે બળતણ એટલે કે ગન પાવડર, એટલે આની અંદર ભરવામાં આવતા પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. હવે આ જે પાયરોટેકનિક્સની જે આપણે વાત કરીએ, એટલે કે ફટાકડાની જો વાત કરીએ, તેમાં સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિની સાથે કામ કરવાનું હોય છે, એટલે કે આગ સાથે કામ કરવાનું હોય છે. એટલે થોડુંક આપણે કેવું કહી શકીએ કે એને અસુરક્ષિત પણ કહી શકીએ છીએ. જો આપણે થોડું ધ્યાન ન રાખીએ તો મોટું નુકસાન થવાનો પણ સંભવ રહે છે. જો આપણે પહેલાંની વાત કરીએ તો જ્યારે બીજા વિશ્વયુદ્ધ પહેલાંની વાત કરીએ તો ભારત ચીનમાંથી ફટાકડાની આયાત કરતું હતું. મતલબ કે ભારતમાં ફટાકડા નહોતા બનતા, આપણે ચીનમાંથી ફટાકડા મંગાવતા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ ફટાકડાની આયાત બંધ કરી દેવામાં આવી અને તમિલનાડુના શિવાકાશીમાં આ જે ઉત્પાદકો છે તે લોકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું, ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. અને આજે આપણે જોઈએ છીએ કે તમિલનાડુનો શિવાકાશી, એમાં પુષ્કળ બધા આવા કારખાનાઓ આવેલા છે, ફેક્ટરીઓ આવેલી છે કે જેમાં ફટાકડાનું ખૂબ મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવે છે. ઘણા દેશોની અંદર આજે વ્યક્તિગત રીતે જે ફટાકડાનો ઉપયોગ જે છે તે કરવા દેવામાં આવતો નથી. આપણે તે ભારતની વાત કરીએ તો આપણે બહુ સરળતાથી ફટાકડાને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઘણા બધા એવા વિકસિત દેશો છે કે જેઓ જાહેરમાં ફટાકડાનો ઉપયોગ કરવા દેતા નથી. મતલબ કે કોઈક નિષ્ણાતોની મદદથી જ અને ખાસ આયોજન કરીને કોઈક ચોક્કસ પ્રસંગ હોય ત્યારે જ નિષ્ણાતની આગેવાનીમાં એ પરવાનગી આપવામાં આવે છે. મતલબ કે સામાન્ય વ્યક્તિઓ ફટાકડાનો ઉપયોગ કરી શકતી નથી, એને ફોડી શકતી નથી અથવા તો સળગાવી શકતી નથી. અને બીજી જો બહુ જ મહત્ત્વની વાત જો આપણને આ પાઠની અંદર આપવામાં આવી છે તે છે કે ફટાકડાનો સંગ્રહ અને એનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. કારણ કે જો થોડીક પણ આપણે અસાવધાની દાખવીએ તો આ ફટાકડાને કારણે દર વર્ષે ઘણા બધા અકસ્માતો થાય છે, ઘણા લોકો પોતાના જાન પણ ગુમાવે છે અને ઘણા લોકોને બીજું શારીરિક નુકસાન પણ થાય છે. એટલે જ્યારે પણ ફટાકડાનો ઉપયોગ કરીએ ત્યારે બહુ જ કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે થોડી કાળજી અને સાવધાની રાખીએ તો આ જે લોકોનો મનગમતો અને બહુ જાણીતો તહેવાર છે
તેને આપણે સુરક્ષિત રીતે ઉજવી શકીએ છીએ. તો આ પાઠમાં આપણને ફટાકડાના વિજ્ઞાન વિશે અને કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે માહિતી આપી છે, અને એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, અને બીજું તો કે એને વાપરતી વખતે શું આપણે સાવધાની રાખવી જોઈએ કે જેથી અકસ્માતો અટકાવી શકાય તેની માહિતી આપણને આપી છે. તો હવે આપણે આ પાઠના દરેક પેરેગ્રાફને આપણે વારાફરતી જોઈશું. સ્ટુડન્ટ્સ, આપણે પ્લેઇંગ વિથ ફાયરનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. અહીંયા આગળ બે શબ્દ છે, પહેલાં જોઈ લઈએ. ફેસ્ટિવલ એટલે તહેવાર, અંડરલાઇન કરેલો શબ્દ, અને ફેવરિટ શબ્દથી તમે બધા જ પરિચિત છો. ફેવરિટ એટલે મનગમતો અથવા પ્રિય. તો એમ કહે છે કે આપણો મનગમતો તહેવાર જે ભારતમાં બહુ જ જાણીતો છે, પ્રખ્યાત છે, તો એ દિવાળી એટલે ભારતમાં દીપાવલી, અથવા ઉત્તર ભારતમાં ઇન ધ નોર્થમાં જેને દિવાળીથી ઓળખવામાં આવે છે અથવા દિવાળી કહેવામાં આવે છે, તે આપણા સૌનો મનગમતો અને બહુ જ જાણીતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. આપણે સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલાં જે 3 શબ્દ છે એની નીચે અંડરલાઇન કરેલી છે એ પહેલાં સમજી લઈએ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ક્રેકર્સ એટલે ફટાકડા, અને બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી. એટલે આ સેન્ટેન્સમાં એવું કહે છે કે એ સમયે, દિવાળીના સમયે રાતના આકાશમાં જે ફૂટતા ફટાકડાનો જે અવાજ છે અને તેજસ્વી રંગો, બ્રિલિયન્ટ શોવર એટલે તેજસ્વી રંગો કલરના, અને લાઉડ બેંગ એટલે મોટો અવાજ એટલે આકાશમાં મોટો અવાજ થાય છે, અને તેજસ્વી રંગો જે થાય છે ત્યારે જે આપણને ઉત્તેજના થાય છે તેની તોલે આવે એવું બીજું કશું પણ નથી. આગળ જોઈએ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. અને એમ કે છે વન્ડર, ટુ વન્ડર એટલે કે વિચારવું, અને ફાયરવર્ક્સ એનો અર્થ પણ ફટાકડા થાય. તો એમ કે છે કે મોટા ભાગના આપણામાંથી ઘણા બધાને એવો વિચાર આવે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર શું ભરેલું હોય છે. વોટ ગોઝ ઇન ટુ ધેમ એટલે તેની અંદર શું ભરેલું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. અહીંયા આગળ બે શબ્દ જો, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન, અને કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન અથવા રસાયણ શાસ્ત્ર. તો એનું જે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર જે છે તે એના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, અને ફાયરવર્ક્સ એટલે ફટાકડા. એટલે ફટાકડાનું જે પદાર્થ વિજ્ઞાન છે અને એનું જે રસાયણશાસ્ત્ર છે તે શેના જેટલું રસપ્રદ છે, તો એના અવાજ અને એના પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. છેલ્લો શબ્દ છે ઇમિટ. ટુ ઇમિટનો અર્થ થાય બહાર ફેંકવું. એટલે ફટાકડા જે અવાજ અને પ્રકાશ બહાર ફેંકે છે તે એના પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર જે પણ એટલા જેટલું જ રસપ્રદ છે. એટલે ફર્સ્ટ જે પેરેગ્રાફ આપણને બતાવ્યો છે એની અંદર કહેવામાં આવ્યું છે કે આપણા બધાનો, મોટા ભાગના લોકોનો જાણીતો તહેવાર દિવાળી છે, અને એ સમયે જે મોટો અવાજ થાય છે ફટાકડાનો, અને આકાશમાં જે આપણને પ્રકાશ દેખાય છે તેજસ્વી રંગોનો, તો એનાથી આપણને બહુ જ ઉત્તેજના થાય છે, અને ઘણા બધાને એવો વિચાર આવે છે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને એની અંદર શું ભરેલું હોય છે. તો ફટાકડાના અવાજ અને એના રંગો જેટલું જ રસપ્રદ એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર પણ છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. હવે અહીંયા બહુ સમજવાની વસ્તુ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું જે વિજ્ઞાન છે તેને શું કહેવામાં આવે છે, તો પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ શબ્દ યાદ રાખજો. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને આ પાયરોટેકનિક્સ શબ્દ ક્યાંથી આવ્યો, તો ફ્રોમ ધ ગ્રીક વર્ડ એટલે ગ્રીક ભાષામાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે. કયો શબ્દ, તો પાયર. પાયર મિનિંગ ફાયર. PYR એટલે એને આપણે પાયર વાંચીએ છીએ. આ ગ્રીક ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે ફાયર એટલે કે આગ.
એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ થાય કળા. એટલે ગ્રીક ભાષાનો આ શબ્દ છે પાયરોટેકનિક્સ, એટલે કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન. એમાં પાયર શબ્દનો અર્થ થાય છે ફાયર, એટલે કે આગ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે પાયરોટેકનિક્સની જે આપણે વાત કરી રહ્યા છીએ ફટાકડા બનાવવાનું વિજ્ઞાન, એમાં ફક્ત ફટાકડાની જ સમાવેશ કરવામાં આવતો નથી, ફટાકડાનો સમાવેશ કરવામાં નથી આવતો, પણ એ સિવાય પણ ઘણું બધું અંદર સમાયેલું છે. ઇન્ક્લુડ, ટુ ઇન્ક્લુડનો અર્થ થાય સમાવેશ કરવો. ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, એટલે ફક્ત ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, પણ વિશાળ શ્રેણીના સાધનોનો એમાં સમાવેશ થાય છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, એટલે એમાં જેમાં સમાન પદાર્થો અને સમાન સિદ્ધાંતો સમાયેલા છે. એ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, અને સિમિલર મટીરિયલ એટલે સમાન પદાર્થ. હવે ક્યાંથી ક્યાં સુધીના અથવા કયા કયા સાધનો એમાં સમાયેલા છે? તો ફ્રોમ સેફ્ટી મેચીસ, સેફ્ટી મેચીસ એટલે આપણા ઘરમાં વપરાતી જે દિવાસળી જે છે એને સેફ્ટી મેચીસ કહેવામાં આવે છે. સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે, કે જેને આપણે રોજ જ વાપરીએ છીએ, એટલે એ પણ પાયરોટેકનિક્સનું ઉદાહરણ છે. ત્યાંથી માંડીને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, એટલે સ્પેસ શટલ્સ એટલે અવકાશયાનમાં વપરાતું જે સોલિડ ફ્યુઅલ છે રોકેટમાં વપરાતું, ત્યાં સુધીનું બધું જ એ આ પાયરોટેકનિક્સના ઉદાહરણ છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આ બહુ જ અગત્યની વાત અહીંયા કરવામાં આવી છે કે હાઉસહોલ્ડ મેચ એટલે કે આપણા ઘરમાં વપરાતી જે દિવાસળી જે છે એને કન્સિડર એટલે માનવું. શું માનવામાં આવે છે? તો પાયરોટેકનિકનું બહુ જ અગત્યનું અથવા વિશિષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. કેમ? તો એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એટલે પાયરોટેકનિકના તે બધા જ અસરો અથવા બધા જ જે ગુણો છે તે આપણને દિવાસળીમાં જોવા મળે છે. તો એ પાયરોટેકનિકના એટલે ફટાકડા બનાવવાનું જે આખું જે વિજ્ઞાન છે એના કયા કયા ગુણો? તો સૌથી પહેલું તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ્સ. હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, અને સાઉન્ડ એટલે અવાજ. તો ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ, આ બધા જ ગુણો આપણને ઘરમાં વપરાતી દિવાસળીની અંદર જોવા મળે છે, જેને હાઉસહોલ્ડ મેચ કહેવામાં આવે છે. અને એટલા માટે એને પાયરોટેકનિક્સનું એક વિશિષ્ટ ઉદાહરણ ગણવામાં આવે છે. એટલે આ તમે ખાસ યાદ રાખજો. હવે બાજુમાં મૂકેલા જે શબ્દો છે ગુજરાતી અર્થ તે પણ આપણે જોઈ લઈએ. ટુ ઇન્ક્લુડનો અર્થ થાય સમાવેશ કરવો, રેન્જ એટલે શ્રેણી, ડિવાઇસ એટલે સાધન, સિમિલર એટલે સમાન, મટીરિયલ એટલે પદાર્થ, પ્રિન્સિપલ શબ્દ યાદ રાખજો, પ્રિન્સિપાલ નથી, પ્રિન્સિપલ છે એટલે સિદ્ધાંત, સેફ્ટી મેચ એટલે દિવાસળી, હાઉસહોલ્ડ એટલે ઘરનું, ટુ કન્સિડર્ડ એટલે માનવું, ઇફેક્ટ એટલે પરિણામ, અને પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત હોવું. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એટલે કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયનની નીચે અંડરલાઇન કરેલી છે. ફર્સ્ટ લાઇન જુઓ, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, અહીંયા શબ્દ બન્યો છે એના પરથી હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. તો કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ધેટ બ્લેક પાવડર આ શબ્દ યાદ રાખજો, બ્લેક પાવડર જે મૂળભૂત બેઝિક મટીરિયલ યુઝ, બેઝિક એટલે કે જે મૂળભૂત પદાર્થ, બેઝિક મટીરિયલ એટલે મૂળભૂત પદાર્થ જે ફટાકડાની અંદર વપરાય છે તેની શોધ ભારતમાં થઈ હતી. ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, એટલે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એટલે તેની શોધ ભારતમાં થઈ હતી. ફરીથી આખું સેન્ટેન્સ સમજો. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, એટલે કે કેટલાક ઇતિહાસકારોનું માનવું એવું છે કે ફટાકડાની અંદર વપરાતો જે બેઝિક મટીરિયલ છે, મૂળભૂત પદાર્થ જેને આપણે બ્લેક પાવડરથી ઓળખીએ છીએ, તેની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. એટલે સુક્રાંતિ નામનો જે ગ્રંથ જે છે એમાં 2000 years ago એટલે 2000 વર્ષ પહેલાં એમાં નોંધવામાં આવ્યું હતું. હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એટલે જેની અંદર બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપન એટલે કે સાધનો, તોપ અને
બીજા જે બંદૂક જેવા જે શસ્ત્રો છે, સાધનો છે, એનો ઉલ્લેખ સુક્રાંતિ નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે આશરે 2000 વર્ષ પહેલાં. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. હવે કોઈ પણ રીતે આપણે માનીએ છીએ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચીન જે છે તે પાયરોટેકનિકના સંશોધક છે અથવા તેઓએ એની શોધ કરી હતી. ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર એટલે સંશોધક ઓફ પાયરોટેકનિક્સ તેઓને માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હતો. આશરે મોર ધેન 1000 years ago એટલે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હતો એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. આખું સેન્ટેન્સ સમજો. પશ્ચિમમાં આ જ્ઞાનને ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા હતા. એટલીસ્ટ 200 years એટલે ઓછામાં ઓછા 200 વર્ષ પશ્ચિમમાં આ જ્ઞાનને ફેલાતા લાગ્યા. અને બીજી એક મહત્ત્વની વાત અહીંયા કરી છે 1242ની વાત કે 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુ થઈ ગયા. અહીંયા જુઓ, ઇંગ્લિશ મોંક એટલે કે સાધુ. તો એક ઇંગ્લિશ સાધુ થઈ ગયા, અંગ્રેજી સાધુ જેનું નામ રોજર બેકન હતું. અને તેમણે શું કર્યું તો એમણે આજે બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો છે તે જાહેર કર્યો. રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. રિવીલ્ડ એટલે જાહેર કરવું અને ફોર્મ્યુલા એટલે નુસ્ખો અથવા બનાવવાની રીત. બ્લેક પાવડર બનાવવાની રીતને કોણે રિવીલ કરી? રિવીલ એટલે જાહેર કર્યું તો 1242માં ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુ જેનું નામ રોજર બેકન હતું તેમણે એની ફોર્મ્યુલા જાહેર કરી. અહીંયા આગળ આપણને ફોટો પણ આપેલો છે, જુઓ રોજર બેકનનો, અને અહીંયા નીચે સાલ લખી છે 1214 થી 1294 દરમિયાન. તો એમણે બ્લેક પાવડર જે પાયરોટેકનિક્સ એટલે ફટાકડાના વિજ્ઞાનમાં વપરાતું જે બેઝિક મટીરિયલ છે બ્લેક પાવડર, તેનો બનાવવાની રીત એમણે જાહેર કરી. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અને તેમને ખબર હતી કે આ ખૂબ જ જોખમકારક પદાર્થ છે. ડેન્જરસ સબસ્ટન્સ, ડેન્જરસ એટલે જોખમકારક ને સબસ્ટન્સ એટલે પદાર્થ, એને કારણે એમણે એની જે ફોર્મ્યુલા જે છે તે બહાર પાડી ત્યારે તેમણે એને કોડ લેંગ્વેજમાં લખી. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. કોડ લેંગ્વેજની અંદર એમણે એ જે બનાવવાની જે રીત છે તે એમણે બહાર પાડી. અહીંયા આગળ આપણે જોઈએ છે આ પેરેગ્રાફની અંદર રોજર બેકન નામના સાધુની વાત કરવામાં આવી છે કે તેમણે 1242ની અંદર ફટાકડાનું જે વિજ્ઞાન અથવા જેને આપણે પાયરોટેકનિક્સ કહીએ છીએ એમાં વપરાતું જે બેઝિક મટીરિયલ છે જે બ્લેક પાવડર છે એને બનાવવાની રીત એમણે જાહેર કરી. પણ એ પોતે જાણતા હતા કે આ બહુ જ જોખમકારક પદાર્થ છે એટલે એમણે સાંકેતિક ભાષાની અંદર કોડ લેંગ્વેજની અંદર એ ફોર્મ્યુલા બહાર પાડી. અને આગળ આપણે તે પ્રમાણે જોયું તે પ્રમાણે સુક્રાંતિ નામના ગ્રંથની અંદર આશરે 2000 વર્ષ પહેલાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે એવું માનવામાં આવે છે કે બ્લેક પાવડરની શોધ જાણે ભારતે કરી. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરની અંદરથી આપણે જે પેરેગ્રાફ શીખ્યા એમાંથી અહીંયા 3 ક્વેશ્ચન્સ મૂકેલા છે. જુઓ, વોટ ઇઝ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સ એ શું છે? વોટ ડઝ ધ વર્ડ પાયર મીન એટલે પાયર શબ્દનો અર્થ શું થાય? એન્ડ નંબર 3, હુ રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર એન્ડ વેન? 2 સવાલ આપેલા છે. હુ રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, રિવીલ એટલે જાહેર કરવું, અને ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર એટલે બ્લેક પાવડરની બનાવટ તે કોણે જાહેર કરી, અને બીજો સવાલ વેન એટલે ક્યારે જાહેર કરી. તો આપણે જે 3 પેરેગ્રાફ શીખ્યા એમાંથી તમારે આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે.